વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની મતદારોને ધમકી, પાલિકાની ચૂંટણી જીતવા ભાજપના નેતાની પરાકાષ્ઠા, ભાજપના ઉમેદવારને જીતાડશો તો મકાન તૂટવા નહીં દઉં, એવું કહ્યું સતીશ નિશાળિયાએ। ભાજપ જીતશે તો જ મકાનોનું ડિમોલિશન ન કરવાની સતીશ નિશાળિયાની ધમકી, અને જો ભાજપ નહીં જીતે તો મકાનો તોડી પાડવાની પરોક્ષ ધમકી આપી। સતીશ નિશાળિયાએ આપેલી ધમકીને શહેર ભાજપ પ્રમુખે પણ સમર્થન આપ્યું। આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારોને જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। ગેરકાયદેસર વસવાટની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી આ બધા જ લોકોને ઘર આપવાની જવાબદારી એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે। પરંતુ જે કરી રહ્યા છે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે, લોકોને એવું સમજાવે છે કે ભાજપના લોકો આવશે તો આ તમારા મકાનો તોડી નાખશે। સતીશભાઈએ જાહેરમાં આ જિલ્લાના અધ્યક્ષ તરીકે કહ્યું છે કે ભાજપ હશે તો જ આ મકાનો રહેશે, ભાજપ નહીં હોય તો આ મકાનો રહેશે નહીં। સમગ્ર મામલે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ નેતા મનીષ દોશી। મનીષભાઈ, આ તો એક રીતની ગુંડાગીરી ના કહી શકાય કે જો ભાજપ જીતશે તો તમારા મકાન નહીં પડે, નહીંતર તમારા મકાનો ઉપર બુલડોઝર ફરી જશે। તમે આ ઘટનાને કઈ રીતે મૂલવો છો મનીષભાઈ? પૂનમ, બહુ સરસ મજાની તમે એન્કર તરીકે વાત કરી કે તમે આ ગુંડાગીરી, આ લોકતંત્રની અંદર આ ગુંડાગીરીનું વળવું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી સત્તાના અહંકારમાં કરી રહી છે। શરમ આવી જોઈએ સરકારને। ગરીબ માણસને પોતાનો આસિયાનો તો આપવામાં સરકાર વિફળ રહી છે। 30 વર્ષથી ભ્રષ્ટ ભાજપનું શાસન હોય અને એ જ પોતે સત્તા મેળવવાની લોલુપતામાં ગરીબ માણસને ધાક ધમકી આપે, ગુંડાઓ ટપોરીઓ જે ભાષા બોલે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોલે, ભાજપના પદાધિકારીઓ બોલે કે જો તમે ભાજપને મત નહીં આપો તો તમારા ઘર ઉપર બુલડોઝર પડી જશે, તમારું મકાન પાડી દેવામાં આવશે। મને એમ લાગે છે કે આનાથી નિમ્ન કક્ષાની કોઈ રાજનીતિ ન હોઈ શકે। આ સંપૂર્ણ ગેરબંધારણ અને ગેરકાનૂની દ્રષ્ટિએ આમના નિવેદનો છે। સરકારમાં થોડી પણ શરમ હોય, આ એમના પદાધિકારીઓનું મૌન છે, પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે સરકારની નીતિ ને નિયત શું આ પ્રકારની છે કે ભાજપને મત આપો તો તમે કોઈ પણ ગેરકાનૂની કામ કરી શકો, તમારા મકાન નહીં પડે, ગરીબ માણસને ધમકાવવામાં આવે? શું મુખ્યમંત્રીશ્રી આવી વાત સંવિધાનથી ઉપર ઉઠીને પોતાની ચૂંટણી જીતવા માટે આવા પ્રકારના પ્રયોગોને છૂટી આપે છે, મંજૂરી આપે છે? આ સંપૂર્ણપણે ગેરકાનૂની છે। અમે આપના માધ્યમથી કોંગ્રેસ પક્ષ એવું સ્પષ્ટપણે માને છે કે કોઈ પણ માણસ હોય જો એને ખોટું કર્યું હશે તો નિયમ પ્રમાણેની અમે કાર્યવાહી થાય, એમાં અમને વાંધો ન હોઈ શકે, પણ મત આપો તો તમારા મકાન બચી જશે ને મત નહીં આપો ભાજપને તો તમારા મકાન ઉપર બુલડોઝર પડશે। મને એમ લાગે છે કે લોકતંત્રની અંદર ગુંડાગીરીનો આ વળવો નમૂનો છે અને આની સામે તાત્કાલિકપણે રાજ્ય ચૂંટણી પંચે ફરિયાદ દાખલ કરીને સુવો મોટો કરીને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। મનીષભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો જે ખુલ્લે આમ ભાજપના નેતાઓ ધમકી આપી રહ્યા છે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। પાલિકાની ચૂંટણી જીતવા માટે થઈને ધમકી આપવામાં આવી, ચૂંટણી જીતવા માટે નેતાએ પરાકાષ્ઠા હદ વટાવી દીધી। કરજણ પાલિકાની ચૂંટણી પ્રચારમાં આ જિલ્લા ભાજપ પ્રમુખે મતદારોને ખુલ્લે આમ સ્ટેજ ઉપરથી ધમકી આપી કે જો ભાજપ જીત્યું તો તમારા મકાનો બચી જશે અને જો ભાજપ નહીં જીત્યું તો તમારા મકાનો બચશે નહીં, એક પણ મકાન નહીં રહે, ભાજપ જીતશે તો જ મકાનનું ડિમોલિશન નહીં કરવામાં આવે, એવી ધમકી આપી સતીશ નિશાળિયાએ। મતલબ કે ક્યાંક ને ક્યાંક મત વિખેરવા માટે, મત મેળવવા માટે ધમકીઓનું પણ રાજકારણ શરૂ થઈ ગયું અને કોંગ્રેસે પણ હવે માગણી કરી છે કે ચૂંટણી પંચ આ નેતાઓની સામે ફરિયાદ નોંધે, કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જે ભાષા બોલી રહ્યા છે એ ગુંડા ટપોરીઓની ભાષા હોવાનો કટાક્ષ કર્યો કોંગ્રેસે। જે પ્રકારેનું વલણ મતદારો પ્રત્યે બીજેપીના નેતાઓ અપનાવી રહ્યા છે તેના ઉપર સીધો કટાક્ષ, સીધી ટકોર કોંગ્રેસના નેતાની। હાલમાં આપણી સાથે ફોન લાઈન પર કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવત પણ જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્રભાઈ, જે રીતે એડી ચોટીનું જોર, સામ દામ દંડ ભેદ
કોઈ પણ બાબત, કોઈ પણ રસ્તો છોડતા નથી આ નેતાઓ, આપ શું કહેશો? નહીં, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતા સતીશ પટેલે નિવેદન આપ્યું છે એ સામદામ દંડ ભેદ સાથે સરખાવી ન શકાય. આ તો લોકશાહીનું ખૂન છે ને લોકશાહીમાં સત્તાનો દુરુપયોગ, સત્તાના નશામાં બેસીને જે પ્રકારે સરમુખતારશાહી જેવું વલણ અને ધમકી જ આ પ્રકારની ક્યારે પણ ચલાવી ન શકાય. કાયદેસરની રીતે તો ચૂંટણી કમિશને આમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તમે કોઈ પણ વોટરને પ્રલોભિત ન કરી શકો, ધાક ધમકી ન આપી શકો અને સત્તામાં રહ્યા પછી તમે એમને મકાનો વોટ નહીં આપો તો મકાનો નહીં બાંધવા દઈએ. આ પ્રકારની વાત સ્પષ્ટ રીતે લોકશાહીના બંધારણના તમામ નિયમોનો ભંગ છે. આમના ઉપર કાયદેસરના પગલા લેવા જોઈએ. આ લોકો સત્તાના નશામાં રાજાશાહીમાં જીવતા હોય એવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેફામ પ્રજાને ગેરમાર્ગે દોરીને ચૂંટાય છે અને આ પ્રકારનું વલણ, એટલે એ પ્રકારની વાત ક્યારે પણ સહન ન કરી શકાય. અને આપ જોઈ શકો છો કે આ તો ઇમરજન્સી કરતા બી ખતરનાક ગણી શકાય. જે પ્રકારે મતદારોને તમે વાતો કરો છો અને ધમકી આપો છો, આ પ્રકારે કેવી રીતે ચલાવી શકાય? ખરેખર ખૂબ દુઃખદ ઘટના કહી શકાય. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેફામ બન્યા છે. પ્રજાએ પણ જાગવાની જરૂર છે, પણ ચોક્કસથી ચૂંટણી કમિશને પણ એમના ઉપર કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગણી છે. નરેન્દ્રભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો ચૂંટણી પંચે આ નેતાની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી સ્પષ્ટ માગણી ઉઠવા પામી છે, કારણ કે જે રીતે નેતાએ જાહેરમાં સ્ટેજ પરથી ધમકી આપી સવાલો ઉઠી રહ્યા છે. મકાનો આપણે બધા જોયેલા છે, કાચા હોય, નડિયાવાળા હોય અને વર્ષમાં નીચે આવી જાય. જ્યારે દેશના વડાપ્રધાને પાક્કા સ્લેબવાળા મકાનને આપવાની શરૂઆત કરી. આ વિસ્તારની જો વાત કરીએ 7 નંબરના વોર્ડની, તો ગેરકાયદેસર સરકારી જમીન, એ જમીનની ઉપર પ્લોટ પાડીને પ્લોટના પૈસા પણ આ ભાઈએ લીધેલા છે. ત્યાં દારૂ જુગારના અડ્ડા જે ચાલતા હોય છે એની અમને ખબર ગઈકાલે પ્રજાની વચ્ચે ગયા ત્યારે ખબર પડી. એટલે આવનાર સમયની અંદર આ બધા જ ગેરકાયદેસર અને ગેરપ્રવૃત્તિ જે ચાલી રહી છે બધું જ અમે બંધ કરવાના છે. વાત રહી મકાનોની, તો મકાનો ગરીબોને અમને પણ ચિંતા છે. ત્યારે 512 મકાનો નવા ટાવર ઉભા કરીને ગરીબોને અમે આપેલા છે. આ જગ્યા પણ ખાલી કરાવીને ટાવરો નવા બનાવડાવીને સરકારમાં કોઈ પણ મકાન ઘર વગરનો ના રહે કોઈ પણ વ્યક્તિ, એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. વિકાસની વાત જે ભાઈ કરે છે, વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. અગાઉ એ કોંગ્રેસમાં હતા ત્યારે ત્યાં ઉભા રહીને બાઇક લઈને કે ચાલતું જવું હોય તો ત્યાં એટલી તકલીફો હતી કે ચાલતું જવાય પણ નહીં. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ગુજરાતમાં અને દેશમાં આવી છે ત્યારથી એ વિસ્તારનો વિકાસ થયો છે. એટલે આ વખતે અમે જાહેરમાં જે વાત કરી છે ગઈકાલે, એટલે લોકોને જે એનાથી દબાઈ ગયા છે, જે બીવે છે, એને બહાર કાઢવાનો અમે પ્રયત્ન કર્યો. જો કે વિવાદ વકરતા સતીશ નિશાળિયાએ ગોળ નિવેદન આપ્યું કે ગેરકાયદેસર બાંધકામો સામે પગલાં લેવાશે, જરૂરિયાતમંદ લોકોને મકાન અપાશે, પણ એ બાબત સ્પષ્ટ ન કરી કે ભાઈએ જે ભાજપ જીતશે તો જ મકાનનું ડિમોલિશન નહીં થાય. એ બાબતનું નિવેદન એણે કયા આધાર પર આપ્યું એ બાબતની કોઈ જ સ્પષ્ટતા સતીશ નિશાળિયાએ કરી નહીં.